ચલો દરેક વિદ્યાર્થીનું ધ્યાન આ બાજુ. શેર મૂડીના વ્યવહારો વિભાગ ઈ ની અંદર 8 ગુણનો દાખલો પૂછાય છે. 8 ગુણના 2 દાખલાઓ પૂછાશે. અથવાની અંદર ઓરની અંદર તમને કેટલા દાખલા પૂછાશે? 2 દાખલા. વિભાગ ઈ ની વાત કરીએ, જે 8 ગુણમાં દાખલા પૂછાય છે, તો એક ભાગીદારનો પ્રવેશ, ભાગીદારની નિવૃત્તિ અને શેર મૂડીના વ્યવહાર. એની અંદરથી ભાગીદારના પ્રવેશના 2 દાખલા, નિવૃત્તિનો 1 દાખલો અને શેર મૂડી વ્યવહારના 2 દાખલાઓ. કુલ 5 દાખલાઓ પૂછાતા હોય છે. આ 5 દાખલાઓમાંથી તમારે કોઈ પણ તમને જે આવડે 3 દાખલા ગણવાના હોય છે. એટલે પ્રવેશના 2 ગણો, નિવૃત્તિનો 1 ગણો, અથવા તો નિવૃત્તિનો શેર મૂડીના 2 દાખલા ગણી શકો છો. તમને જે ફાવે તે 5 માંથી 3 દાખલાઓ આપણે પરીક્ષામાં એટેન્ડ કરવાના રહેશે. શેર મૂડીના એકદમ ઈઝી છે. શેર મૂડીની અંદર ફક્ત આપણે આમનોંધ જ લખવાની છે, કોઈ ખાતું બીજું બનાવવાનું નથી. જુઓ, દાખલા નંબર 5 બેઝિક દાખલો છે કે નડિયાદની વેદ લિમિટેડ કંપનીએ 10 ના 1 એવા 7.5 લાખ ઇક્વિટી શેર નીચે મુજબ રકમ ચૂકવવાની શરતે બહાર પાડ્યા. અરજી સાથે શેર દીઠ કેટલા રૂપિયા મંગાવવાના? 3 રૂપિયા. મંજૂરી વખતે શેર દીઠ 4 રૂપિયા. પ્રથમ અને આખરી હપ્તા વખતે શેર દીઠ 3 રૂપિયા. કંપનીને 7.5 લાખ શેર માટે અરજીઓ મળી. કેટલી મળી? 7.5 લાખ. જે બધી મંજૂર કરવામાં આવી. મંજૂરી વખતની તથા હપ્તા વખત લેણી થતી રકમો યોગ્ય સમય મંગાવવામાં આવી, જે સમયસર પૂરેપૂરી મળી ગઈ હતી. કંપનીના ચોપડે ઉપરોક્ત વ્યવહારની આમનોંધ પસાર કરો. તો હવે જુઓ, શેર મૂડીનો કોઈ પણ દાખલો હોય, શેર મૂડી વ્યવહારનો કોઈ પણ દાખલો હોય, સૌથી પહેલા તમારે શું ધ્યાન, આટલી વસ્તુ ધ્યાન રાખવાની, આટલી વસ્તુ હોવી જોઈએ તમારી જોડે. બહાર પાડેલ શેર, બહાર પાડેલ શેર, એના પછી મળેલ અરજીઓ, મળેલ અરજી. પહેલા આ બે વસ્તુ લખી દઈએ. કોઈ પણ દાખલાની અંદર, કોઈ પણ 8 ગુણનો દાખલો હોય ને, તો તમારે આ બે વસ્તુ હંમેશા દાખલાની ગણતરી આમનું લખો છો એના ઉપર લખી દેવાનું કે આ દાખલાની અંદર બહાર પાડેલ શેર કેટલા છે. જો અહીંયા લખેલું છે, કંપનીએ કેટલા? 7.5 લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા. બહાર પાડેલ શેર કેટલા? 7.5 લાખ. અહીંયા દાખલાની અંદર જુઓ, છેલ્લે કેટલું, કંપનીને 7.5 લાખ માટે શું મળી? અરજીઓ. તો મળેલ અરજીઓ બી કેટલી? એક પણ અરજી વધારે કે ઓછી મળી? ના. આ દાખલાની અંદર જેટલી બહાર શેર પાડ્યા એટલી જ અરજીઓ મળી. કોઈ વધારે કે ઓછી અરજીઓ મળી નથી. હવે એક શેરની દાર્શનિક કિંમત કેટલા રૂપિયાનો શેર છે? 10 રૂપિયાનો શેર છે. 10 રૂપિયા એક સાથે મંગાવતા નથી. તો અરજી વખતે પહેલા અરજી હશે, કોઈ પણ દાખલો હશે, બીજું શું હશે? મંજૂરી હશે. તો દાખલાની અંદર જુઓ, અરજી સમય કેટલા રૂપિયા? મંજૂરી સમય કેટલા રૂપિયા? અને પ્રથમ અને આખરી હપ્તાના ભેગા મંગાવે છે. પ્રથમ અને આખરી હપ્તા વખતે કેટલા રૂપિયા મંગાયા? 3. એટલે 4 ને 3 7 ને 3 કેટલા થઈ ગયા? 10 રૂપિયા થઈ ગયા. આ દાખલાની અંદર કોઈ એવો શેર હોલ્ડર છે જે પૈસા ન ભરતો હોય? હે ને, એવું તો કોઈ છે નહીં. બેઝિક દાખલો છે એટલે કે મળવાના બાકી કોઈ આવશે નહીં. તો અહીંયા હવે જુઓ, આ દાખલાની અંદર અરજીની 2 આમનોંધ, કોઈ પણ દાખલો, અરજીની કેટલી આમનોંધ હશે? 2 આમનોંધ. મંજૂરીની 2 આમનોંધ. અને પ્રથમ અને આખરી હપ્તો જે પ્રમાણે હપ્તો હોય, દરેક હપ્તાની કેટલી આમનોંધ થશે? 2 આમનોંધ ગણવામાં આવશે. આટલી રકમ તમારે લખી દેવાની. હવે જો આટલી રકમ અહીંયા આપણે લખી દીધી સાઈડમાં, હવે દાખલાની અંદર કોઈ જરૂર છે નહીં. આપણે દાખલાની અંદરથી આટલી જ રકમની જરૂર છે. હવે તો આપણે દાખલામાં નહીં જુઓ તો પણ ચાલશે. તો સૌથી પહેલા આપણે શું કરીએ? અરજીની 2 એન્ટ્રી કરીએ. સૌથી પહેલા કઈ એન્ટ્રી? સૌથી પહેલા આમનોંધનો ફોર્મેટ બનાવી દઈશું આપણે, હે ને. સૌથી પહેલી આમનોંધ, આમાં તારીખ છે નહીં તો પહેલી લખીશું. બીજી વસ્તુ કહી દઈએ, સૌથી પહેલા શું પાડ્યું આપણે? અરજીઓ બહાર પાડી. અરજીઓ બહાર પાડે એટલે કંપનીને અરજીઓ મળે, હે ને. અરજી સાથે શું મળે? કંપનીને પૈસા મળે. કોઈ પણ શેર હોલ્ડર અરજી સાથે શું મોકલે? પૈસા મોકલે. પૈસા મોકલે એટલે ધંધાની અંદર, કંપનીની અંદર પૈસા આવે. પૈસા આવે એટલે કોના ખાતે ઉધાર કરવામાં આવશે? બેંક ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર. તે કોના ખાતે? ઇક્વિટી શેર અરજી ખાતે. ઇક્વિટી શેર
અરજી ખાતે. ચાલો હવે જો કેટલી અરજીઓ મળી દાખલામાં, તો કે 7.5 લાખ અરજી મળી. એક અરજી વખતે કેટલા રૂપિયા મંગાયેલા આપણે? 3 રૂપિયા. કેલ્ક્યુલેટર તો આપણને આપેલું છે 7.5 લાખ ગુણ્યા કેટલા કરવાના? 3 રૂપિયા. એટલે જવાબ કેટલો આવશે? 22,50,000 આવશે. બેંક ખાતે ઉધાર કેટલા કરીશું? 22 લાખ થી ઇક્વિટી શેર અરજી ખાતે પણ કેટલા? 22 લાખ. બીજી વસ્તુ કહી દઉં, શેરમૂડીના વ્યવહારની અંદર આમનોંધમાં બાબત જે લખવાની કોઈ જરૂર હોતી નથી. બાબત જે નહીં લખો તો માર્ક્સ કપાશે નહીં. અને તમને દાખલાની અંદર બી એવું લખેલું જ હશે લગભગ 99.99% કૌંસમાં બાબત જે જરૂરી નથી. તો આપણે બાબત જે નથી લખતા તો પહેલી આમનોંધ થઈ ગઈ, એના નીચે અંડરલાઈન કરી દઈએ. બીજા નંબરની આમનોંધ. ઓકે, પહેલી બે આમનોંધ કોની થાય? અરજીની. પહેલી બે આમનોંધ કોની થાય? તો પહેલા બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર, અરજી ખાતે કોઈ પણ દાખલો હશે બેંક ખાતે સૌથી પહેલા શું થશે? ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે. હજી જમા કર્યું છે શું કરી દેવાનું? ઉધાર. અહીંયા ઇક્વિટી શેર અરજી ખાતે આપણે જમા કર્યા, બીજા નંબરની આમનોંધમાં શું કરી દેવાનું? ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે. હવે જુઓ આ કંપનીની શું કહેવાય? મૂડી કહેવાય, હે ને? કંપનીની શું કહેવાય? અને મૂડી ખાતે હંમેશા શું થાય? જમા થાય. શું થાય? કઈ મૂડી કહેવાય? ઇક્વિટી શેર મૂડી કહેવાય. કેવી મૂડી કહેવાય? તો તે કોના ખાતે જમા કરીશું આપણે? ઇક્વિટી શેર મૂડી ખાતે. તો ઇક્વિટી શેર અરજીમાં કેટલા રૂપિયા મંગાયા આપણે? 22,50,000. આ પૈસા ક્યાં ટ્રાન્સફર કરી દેવાના? એના મૂડી ખાતે. 22,50,000. આ પહેલી બે આમનોંધ આપણે જે કરી કોની છે? અરજીની બે આમનોંધ છે. ચલો આ બે આમનોંધમાં કોઈને કઈ પ્રશ્ન ખરી? કોઈને કઈ ડાઉટ છે? ખબર પડી જશે કે ન પડી? શોર? કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. હવે જો ત્રીજા નંબરની આમનોંધ. પહેલી બે આમનોંધ આપણે કોની કરી? અરજીની. એના પછી બે આમનોંધ કઈ આવશે? મંજૂરીની આવશે. કઈ આવશે? મંજૂરીના પૈસા મંગાવવામાં આવે. શું કરવામાં આવે? ઓકે, તો એની એન્ટ્રી શું થશે? ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર. ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર કોના ખાતે? મૂડી ખાતે. પહેલા ઇક્વિટી શેર અરજી મંજૂરીના પૈસા શું કરવામાં આવે? મંગાવવામાં આવે. એનો મતલબ મોસ્ટ ઓફ દાખલાની અંદર બીજા અને ત્રીજા નંબરની આમનોંધ કેવી હશે? સરખી હશે. અહીંયા શું કર્યું હતું? બીજા નંબરની આમનોંધમાં ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. અરજીની જગ્યાએ શું આવે? મંજૂરી. તો ત્રીજા નંબરમાં ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. બરાબર. બીજા અને ત્રીજા નંબરની આમનોંધ શું હશે? સેમ ટુ સેમ. ખાલી અરજીની જગ્યાએ શું લખાશે? મંજૂરી. ઓકે, હવે મંજૂરીમાં આપણે કેટલા રૂપિયા મંગાયા? 4 લાખ રૂપિયા. આપણે બહાર પાડેલા શેર કેટલા? 7.5 લાખ. તો 7.5 લાખ ગુણ્યા કેટલા કરવાના? 4. એટલે કુલ કેટલી રકમ થાય? તગડા પેંડો 30 લાખ રૂપિયા. તો અહીંયા આપણે રકમ લખીશું કેટલી? ઇક્વિટી શેર મંજૂરી ખાતે કેટલા ઉધાર કરીશું? 30 લાખ. અહીંયા બી કેટલા? 30 લાખ. ચોથા નંબરની આમનોંધ. હવે ઇક્વિટી શેર અરજી મંજૂરીના પૈસા મંગાયા એટલે શું? શેર હોલ્ડર પૈસા ભરે. શેર હોલ્ડર પૈસા ભરે એટલે કંપનીને પૈસા મળે. કંપનીને પૈસા મળે તો કોના ખાતે ઉધાર થાય? બેંક ખાતે ઉધાર. કોના ખાતે? તો ચોથા નંબરની એન્ટ્રી શું થશે? જુઓ, બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર કોના ખાતે? મંજૂરી ખાતે. કેટલા રૂપિયા મંગાયા હતા મંજૂરીમાં કંપનીએ? તો કે અહીંયા 30 લાખ રૂપિયા મંગાયા. પૂરેપૂરી રકમ મળી ગઈ. આ દાખલામાં કોઈ શેર હોલ્ડર પૈસા નથી ભરતો એવું કંઈ કહેલું નથી. તો એવું બેંકમાં કેટલા રૂપિયા આવશે? 30 લાખ રૂપિયા. અને મંજૂરીમાં બી જમા કેટલા થશે? 30 લાખ રૂપિયા. ચલો પહેલી, બીજી, ત્રીજી, ચોથી ચારે ચાર આમનોંધમાં કમ્પ્લીટ ખબર પડી ગઈ. ઓકે, બીજી અને ત્રીજી આમનોંધ સેમ ટુ સેમ હોય, ખાલી અરજીની જગ્યાએ શું હોય? મંજૂરી. પછી પહેલી અને કઈ? ચોથી સેમ ટુ સેમ હોય, ખાલી અરજીની જગ્યાએ શું હોય? મંજૂરી. હે ના? પહેલી અને ચોથી, બીજી અને ત્રીજી.
હવે આપણે અરજીની બી આમ નોંધ કરી, મંજૂરીની બી આમ નોંધ કરી, એના પછી આપણી જોડે કયો હપ્તો છે? પ્રથમ અને આખરી હપ્તામાં કેટલા રૂપિયા મંગાયા આપણે? 3. તો એની બી કેટલી આમ નોંધ કરવાની? 2 આમ નોંધ. જે રીતે મંજૂરીની કરીને એના એ જ રીતે, એમાં કોઈ ફેરફાર કરવાનો નહીં. ફક્ત શું બદલાશે? રકમ બદલાશે અને મંજૂરીની જગ્યાએ શું લખાશે? પ્રથમ અને આખરી હપ્તો લખાશે. એના સિવાય કંઈ ફરક પડશે નહીં. હવે આપણે અરજીની બી આમ નોંધ કરી, મંજૂરીની બી આમ નોંધ કરી, પ્રથમ અને આખરી હપ્તાની બી આમ નોંધ કોના જેવી થશે? મંજૂરી જેવી. કોના જેવી? સૌથી પહેલા આપણે મંજૂરીના પૈસા મંગાયા ત્યારે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર કરીને ઇક્વિટી શેર મૂડી ખાતે શું કરવામાં આવ્યા હતા? જમા કરવામાં આવ્યા હતા. હવે આપણે કોના પૈસા મંગાવીએ છીએ? પ્રથમ અને આખરી હપ્તામાં. બંને હપ્તો જોડે છે. તો 5મા નંબરની આમ નોંધમાં શું લખાશે? તો ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર કરેલો ને અહીંયા, તો અહીંયા શું લખાશે? ઇક્વિટી શેર પ્રથમ અને આખરી હપ્તા ખાતે. ઇક્વિટી શેર પ્રથમ અને આખરી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર કોના ખાતે? મૂડી ખાતે. બરોબર ને? ચલો, તો હવે આપણે પ્રથમ અને આખરી હપ્તામાં કેટલા મંગાયા? 3 રૂપિયા. કેટલા શેર છે? 7.5 લાખ. 7.5 લાખ ગુણ્યા કેટલા કરવાના? 3. એટલે કેટલા જવાબ આવે? 22,50,000. 22,50,000 ઉધાર કરીશું અને 22,50,000. ચલો, આ આમ નોંધમાં કોઈને કઈ કન્ફ્યુઝન ખરી? હવે કઈ આમ નોંધ આવી? 6થા નંબરની. ચલો, મંજૂરીની આ એન્ટ્રી કરી, એના પછી પૈસા મળ્યા હતા એટલે પૈસા મળ્યા એની એન્ટ્રી કરવાની. તો આમાં બી 6થા નંબરની એન્ટ્રી કઈ થશે? પૈસા. 6થા નંબરની એન્ટ્રી કોના જેવી થશે? 4થા નંબર છે. કોના જેવી? હે ને? ખાલી બેંક ખાતે ઉધાર અને ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા કર્યું છે એની જગ્યાએ પ્રથમ અને આખરી હપ્તા ખાતે જમા લખાશે. તો અહીંયા લખીશું બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર પ્રથમ અને આખરી હપ્તા ખાતે. કેટલા રૂપિયા આપણે મંગાયા? 22,50,000. 22,50,000. કઈ ડાઉટ આની અંદર? ફિઝિક છે કે હાર્ડ છે? આ દાખલો પૂરો બેઝિક દાખલો હે ને? 6 આમનોંધ લખાય. કેટલી આમનોંધ લખાય? કમ્પ્લીટ 6 આમનોંધમાં કમ્પ્લીટ ખબર પડી. ઓકે, એના પછીનો દાખલો જોઈ લઈએ આપણે. આમાં કોઈને કઈ ડાઉટ છે? હે ને? નથી ને ડાઉટ? ઓકે, ચલો હવે એના પછીનો જુઓ. આપણે કોઈ પણ દાખલો હોય, કોઈ પણ શેર મૂડીનો કોઈ પણ દાખલો હોય, સૌથી પહેલા શું લખવાના? બહાર પાડેલ શેર. કોઈ પણ દાખલો હોય પહેલા બહાર પાડેલ શેર, પછી મળેલ અરજીઓ. મળેલ અરજીઓ. એના પછી જુઓ, અરજી વખતે કેટલા રૂપિયા મંગાયા? અરજી વખતે કેટલા રૂપિયા છે? મંજૂરી વખતે કેટલા છે? બરોબર, ગમે એટલા હોય. અને આ દાખલામાં આખરી હપ્તો છે એટલે આખરી હપ્તા વખતે કેટલા? તો આમાં બી કેટલા હપ્તા છે? 3 હપ્તા. ચલો હવે દાખલો જોઈ લઈએ આપણે. હિંમતનગરની મેવાડા લિમિટેડની સત્તાવાર થાપણ 10 રૂપિયાના એક એવા 4 લાખ ઇક્વિટી શેરમાં વેચાયેલી છે. જો શું આપેલું છે? સત્તાવાર થાપણ. તો સત્તાવાર થાપણને દાખલામાં આપણે કોઈ લેવા દેવા નથી. સત્તાવાર થાપણ એટલે કંપનીની મેક્સિમમ લિમિટ, કે કંપની વધારેમાં વધારે 4 લાખ ઇક્વિટી શેર બહાર પાડી શકે છે. ઓથોરાઇઝ કેપિટલ આપણે થિયરીમાં જોઈએ, હે ને? સત્તાવાર મૂડી કેટલી છે? 4 લાખ. એનાથી આપણે કોઈ દાખલામાં કોઈ લેવા દેવા નથી. કંપની તેમાંથી 3 લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા. તો આપણે અહીંયા લખીશું બહાર પાડેલ શેર કેટલા? 3 લાખ. બહાર પાડેલ શેર કેટલા? 3 લાખ. શેર દીઠ રકમ નીચે મુજબ મંગાવવામાં આવી હતી. અરજી વખતે કેટલા રૂપિયા મંગાયા? 4 રૂપિયા લખી દઈએ. મંજૂરી વખતે કેટલા? આખરી હપ્તા વખતે કેટલા? ઓકે, હવે કંપનીને 3,60,000 શેર માટે અરજીઓ મળી. મળેલ અરજીઓ કેટલી? ઓકે, કંપનીને જરૂર કેટલી હતી? તો કંપની 60,000 અરજીઓ શું કરશે? વધારાની અરજીઓ છે શું કરશે? પરત કરશે. હે ને? આને શું કહેવાય? વધારાની અરજી કહેવાય. જે વધારાની અરજીઓ મળી છે તમને ખબર પડી? અહીંયા સુધી કોઈને કઈ પ્રશ્ન હોય તો કહેજો. હે ને? રકમ સમજવામાં કોઈને તકલીફ છે હજુ સુધી? હે ને? બહાર કંપનીએ 3 લાખ પાડ્યા. કેટલા શેર બહાર પાડ્યા? એટલે પબ્લિકે કેટલા શેર માટે અરજીઓ મોકલી?
3,60,000 તો કેટલી વધારે અરજીઓ મળી કંપનીને 60,000 તો 60,000 અરજીઓ કંપની શું કરી દેશે 60,000 અરજીઓના પૈસા કંપની પાછા આપી દેશે શું કરી દેશે ઓકે આગળ શું કીધું છે એક શેર હોલ્ડર અહીંયા પણ લખેલું છે જો વધારાના શેર માટે અરજીઓ નામંજૂર કરવામાં આવી અને તેના નાણાં અરજદારોને પરત કરે જે બી વધારાની અરજીઓ હોય હંમેશા શું કરી દેવાની પરત કરી દેવાની એક શેર હોલ્ડર આશા એક શેર હોલ્ડર આશા નામ છે તો અહીંયા લખો જુઓ આશા નામની એક શેર હોલ્ડર છે આશાએ ધારણ કરેલ 2000 ઇક્વિટી શેર આશા જોડે કેટલા શેર છે તો જુઓ કૌંસમાં હું શું લખી દઉં અહીંયા 2000 આશાએ ધારણ કરેલ કેટલા ઇક્વિટી શેર 2000 ઇક્વિટી શેર પર આખરી હપ્તાની રકમ સિવાય બધા શેર પર મંજૂરી તથા આખરી હપ્તાની રકમ મળી ગઈ હતી એનો મતલબ શું થયો આશાએ ધારણ કરેલ 2000 ઇક્વિટી શેર પર આખરી હપ્તાની રકમ સિવાય એનો મતલબ કે આશાએ આખરી હપ્તો ભર્યો નથી એટલે આશાના આખરી હપ્તા સામે શું કરી દઈએ આપણે ચોકડી કરી દઈએ એનો મતલબ એને અરજી અને મંજૂરીના પૈસા તો ભરી દીધા છે પણ એને આખરી હપ્તાના પૈસા ભર્યા નથી બરોબર ઓકે કંપનીના ચોપડે ઉપરના વ્યવહારની આમનોંધ પસાર કરો ઇક્વિટી શેર મૂડી ઇક્વિટી શેર અરજી ખાતું ઇક્વિટી શેર મંજૂરી ખાતું ઇક્વિટી શેર આખરી હપ્તાનું ખાતું એ ખાતા કોઈ પણ તૈયાર કરવાની કઈ જરૂર છે નહીં હે ને ખાતા કોઈ પૂછાશે નહીં ક્લિયર ઓકે તો હવે અહીંયા આપણી જોડે અરજી મંજૂરી ને આખરી હપ્તો દરેકની કેટલી આમનોંધ બે આમનોંધ એટલે કુલ આ દાખલામાં કુલ અંકિત કેટલી આમનોંધ થવાની છે 6 આમનોંધ થવાની છે કેટલી આમનોંધ થવાની છે 6 હે ને સૌથી પહેલી આમનોંધ કઈ હોય ચલો બે અરજીની હોય બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે ચલો હવે અરજીઓ કેટલી મળી કંપનીને 3,60,000 પહેલી આમનોંધ મળેલ અરજીઓ સાથે ગુણાકાર થાય કેટલી અરજીઓ મળેલી છે 3 લાખ ગુણ્યા કેટલા 4 3,60,000 ગુણ્યા 4 કરો 14,40,000 જમા ચલો પહેલી આમનોંધ ની અંદર કોઈને કઈ પ્રશ્ન ખરી ઓકે બીજા નંબરનો કોઈ પ્રશ્ન ના હોય તો હવે બીજા નંબરની આમનોંધમાં શું કરવાનું પહેલા નંબરની આમનોંધમાં આપણે જે ખાતું જમા કર્યું છે એ શું કરી દેવાનું ઉધાર તો અહીંયા લખી દઈએ આપણે ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર કેટલા કરેલા છે 14,40,000 તે કોના ખાતે લખવામાં આવે મૂડી છે એટલે તે ઇક્વિટી શેર મૂડી ખાતે ઇક્વિટી શેર કોના ખાતે મૂડી ખાતે હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા દાખલાની અંદર જુઓ બહાર પાડેલ શેર કેટલા હતા 3 લાખ અરજીઓ કેટલી મળેલી છે 3,60,000 હે ને 60,000 ના વધારાની અરજીઓ છે એના પૈસા શું કરવાના છે કંપનીએ પાછા આપવાના કંપની પાછા પૈસા આપે એટલે પૈસા જશે પૈસા જાય એટલે બેંક ખાતે શું થશે જમા થશે તો અહીંયા પૈસા જમા ક્યારે કરવાના બીજા નંબરની આમનોંધમાં કોઈ પણ દાખલાની અંદર વધારાની અરજીઓ મળેલી હોય પૈસા પરત કરવાના હોય તો કયા નંબરની આમનોંધમાં કરવાના બીજા નંબરમાં તે પછી કોના ખાતે ફરીથી જમા કરવાનો અહીંયા પૈસા જશે એટલે કોના ખાતે લખાશે બેંક ખાતે જે વધારાના કંપની જોડે પૈસા આયા છે ત્યારે બેંક ખાતે ઉધાર કરેલું છે તો હવે બેંક ખાતે શું કરી દઈશું જમા કેટલા શેરના વધારાના પૈસા આયા 60,000 અરજી વખતે કેટલા રૂપિયા મંગાયેલા છે 4 રૂપિયા તો અહીંયા બેંક ખાતે કેટલા લખાશે 60,000 ગુણ્યા 4 કેટલા લખાશે 60,000 ગુણ્યા 4 એટલે બેંક ખાતે જમા કેટલા કરવાના 2 લાખ ને તો અહીંયા બે રીતે મૂડીની રકમ મૂડી હંમેશા બહાર પાડેલ શેર સાથે ગુણાકાર થાય મૂડીની હંમેશા કોના સાથે ગુણાકાર થાય બહાર પાડેલ શેર કેટલા છે ગુણ્યા કેટલા કરવાના 4 એટલે મૂડી કેટલી લખાય 3 લાખ ગુણ્યા 4 કરું તો 12 લાખ રૂપિયા અથવા તો તમે 14,40,000 માંથી આપણે 2,40,000 જે પાછા આપ્યા એ બાદ કરી દો તો પણ તમને રકમ કેટલી મળી જશે 12 લાખ રૂપિયા મળી જશે ક્લિયર ખબર પડી કોઈ ડાઉટ આની અંદર
બીજા નંબરની આમ નોંધમાં. તો અહીંયા બીજા નંબરની આમ નોંધમાં શું વધારાનું આવ્યું છે કે વધારાની અરજીઓ જે મળે એના નાણાં પરત કરવા માટે બીજા નંબરની આમ નોંધમાં બેંક ખાતે શું કરવાનું? જમા. જેટલા વધારાની અરજીઓ હોય ગુણ્યા અરજી વખતે મંગાવેલ રકમ. તો અહીંયા વધારાની અરજીઓ કેટલી હતી? 60,000. અરજી વખતે મંગાવેલ રકમ કેટલી હતી? 4. 60,000 ગુણ્યા 4 એટલે કેટલા? 2,40,000. હવે અરજીની બે આમ નોંધ લખાઈ ગઈ. હવે કોનો વારો આવ્યો? મંજૂરીનો. મંજૂરીની કેટલી આમ નોંધ થશે? 2 આમ નોંધ. મંજૂરી વખતે કેટલા રૂપિયા મંગાયેલા છે? મંજૂરીના પૂરેપૂરી રકમ મળી ગયેલી છે. મંજૂરીમાં કોઈ પૈસા બાકી રાખતું. હવે બીજી વસ્તુ યાદ રાખવાનું કે અહીંયા મળેલ અરજીઓ 3,60,000 ની હતી. કેટલી હતી? આ 3,60,000 નો ગુણાકાર ફક્ત પહેલી આમ નોંધમાં જ થાય. બાકી બધે કેટલાનો થશે? 3 લાખ થી જ વ્યવહાર થશે. બાકી બધી આમ નોંધ ક્યાંથી થશે? પહેલી આમ નોંધ જ મળેલ અરજીઓ સાથે ગુણાકાર થાય. પહેલી આમ નોંધમાં જ 3,60,000 એટલે મળેલ અરજીઓ સાથે ગુણાકાર કરવામાં આવે. બાકી દરેક આમ નોંધની અંદર કઈ બહાર પાડેલ અરજીઓ સાથે ગુણાકાર થશે. હે ને? કઈ થશે? ચાલો તો અહીંયા હવે આપણો કોનો વારો આવ્યો? મંજૂરીનો. મંજૂરીની કેટલી આમ નોંધ? 2 આમ નોંધ. બીજા નંબર જેવી જ આમ નોંધ લખવાની ને. તો ત્રીજા નંબરમાં શું લખીશું અહીંયા આપણે? ઇક્વિટી શેર મંજૂરી ખાતી ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. કેટલા શેર હતા? 12 પાડેલા 3 લાખ ગુણ્યા મંજૂરી વખતે કેટલા રૂપિયા મંગાયા? 3 લાખ ગુણ્યા 3 કરો તો કેટલો જવાબ આવે? અહીંયા 9 લાખ રૂપિયા ઉધાર થશે અને 9 લાખ રૂપિયા. ચલો કમ્પ્લીટ ખબર પડી ગઈ. ચોથા નંબરની આમ નોંધ. આના પૈસા મળે. મળે એટલે શું લખવામાં આવે? બેંક ખાતે ઉધાર. મળે અને બેંક ખાતે ઉધાર. કોના પૈસા છે? તો ઇક્વિટી શેર મંજૂરીના. તે ઇક્વિટી શેર કોના ખાતે? મંજૂરી ખાતે. કેટલા રૂપિયા? તો કે 9 લાખ રૂપિયા. 9 lakh rupees. ચલો કમ્પ્લીટ ખબર પડી કે કોઈ ડાઉટ આની અંદર? કોઈને કઈ પ્રશ્ન છે? ચલો હવે બે આમ નોંધ આપણે મંજૂરીની બી કરી દીધી. હવે છેલ્લો કયો હપ્તો મંગાયો? આખરી હપ્તો. આખરી હપ્તામાં કેટલા રૂપિયા? 3 રૂપિયા. અહીંયા ધ્યાન રાખવાનું છે આખરી હપ્તામાં પૂરેપૂરા પૈસા મળતા નથી. આશા નામની શેર હોલ્ડર જેની જોડે 2000 શેર છે એ પૈસા ભરતી નથી. તો આખરી હપ્તાની અંદર આટલા પૈસા ઓછા મળશે. હે ને? તો સૌથી પહેલા પૈસા મંગાવવામાં આવે. પૈસા મંગાવવામાં આવે એટલે શું લખવામાં આવશે અહીંયા? ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર. ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર કોના ખાતે? મૂડી ખાતે. ચલો આખરી હપ્તામાં કેટલા રૂપિયા મંગાયા? કેટલા રૂપિયા મંગાયા? 3 રૂપિયા. કેટલા શેર બહાર પાડેલ છે? 3 લાખ. 3 લાખ ગુણ્યા કેટલા કરવાના? 3 એટલે કેટલા રૂપિયા આવે? 9 લાખ રૂપિયા. 9 લાખ રૂપિયા ઉધાર કરવાના, 9 લાખ રૂપિયા જમા કરવાના. ચલો હવે છઠ્ઠા નંબરની એન્ટ્રી. આના પૈસા મળે. આના પૈસા મળે એટલે કંપની શું કરે? બેંક ખાતે. હવે આની અંદર પૂરેપૂરા પૈસા મળે છે ખરા? ના, આની અંદર પૂરેપૂરા પૈસા મળતા નથી, ઓછા મળે છે. તો એને શું કહેવાય? મળવાના બાકી હપ્તા કહેવાય. તો મળવાના બાકી હપ્તા ખાતે શું કરવામાં આવશે? ઉધાર કરવામાં આવશે. બેંક ખાતે ઉધાર. બીજું કોના ખાતે ઉધાર લખો અહીંયા? મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર. તે કોના ખાતે લખવામાં આવશે અહીંયા? ઇક્વિટી શેર કોના ખાતે? આખરી હપ્તા ખાતે. કોના ખાતે? આખરી હપ્તા ખાતે. તો આખરી હપ્તામાં આપણે કેટલા જમા કરવાના? 9 લાખ રૂપિયા. આખરી હપ્તામાં જો અહીંયા આખરી હપ્તા ખાતે ઉધાર કેટલા કરેલા? 5મા નંબરમાં. તો છઠ્ઠા નંબરમાં જમા બી કેટલા કરવાના? મળવાનો બાકી હપ્તો કેમ આવ્યો? કે આશા નામની શેર હોલ્ડર 2000 શેર પર પૈસા ભરતી. તો 2000 ગુણ્યા એક શેરના કેટલા? તો 2000 ગુણ્યા 3 કરું કેટલા રૂપિયા? ન મળે. તો મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર કેટલા કરવાના?
9 લાખ રૂપિયા મંગાયા હતા આખરી હપ્તામાં કંપનીએ કુલ કેટલા મંગાયા હતા તો 9 લાખમાંથી કેટલા નથી મળતા 9 લાખમાંથી 6000 ના મળે તો મળે કેટલા તો 8,94,000 કોના ખાતે ઉધાર કરવાના બેંક ખાતે ઉધાર કરવાના કેના ખાતે ઉધાર કરવાના બેંક ખાતે ઉધાર કરવાના ઈઝી છે કે હાર્ડ છે કમ્પ્લીટ ખબર પડે નરેન્દ્ર કે નહીં પડતી ચલો કોઈ આ દાખલામાં કોઈને કઈ કન્ફ્યુઝન હંમેશા શેર મૂડીનો કોઈ પણ દાખલો હોય બહાર પાડેલ શેર મળેલ અરજીઓ વધારાની અરજીઓ અરજી વખતે કેટલા મંગાયેલ છે મંજૂરી વખતે કેટલા મંગાયેલ છે પ્રથમ અને આખરી હપ્તા વખતે કેટલા મંગાયેલ છે અને કોણ શેર હોલ્ડર પૈસા ભરતો નથી આટલું ધ્યાન રાખો તો દાખલામાં ક્યાંય ભૂલ પડશે નહીં ક્લિયર ચલો હવે નેક્સ્ટ દાખલા તરફ જઈએ આપણે ઓકે હા નાગપુરની પાગીદાર સુગર લિમિટેડ 10 ના એક એવા 12 લાખ ઇક્વિટી શેર જાહેર જનતામાં બહાર પાડ્યા તો અહીંયા આપણે સૌથી પહેલા શું લખવાનું કોઈ પણ દાખલાઓ શેર મૂડીનો કરતા હોઈએ એટલે બહાર પાડેલ શેર કેટલા શેર બહાર પાડે એમને 12 લાખ પછી બીજું શું આવશે અહીંયા મળેલ અરજી બરોબર ને જેટલી હોય એટલી કંપનીને 13,50,000 શેર માટે અરજીઓ મળી કેટલી મળી તો 12 લાખ કંપનીને જરૂર હતી કંપનીને 13,50,000 મળી કેટલી વધારાની મળી 1.5 લાખ વધારાની અરજીઓ મળી કેટલી 1.5 લાખ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મીટિંગમાં શેર મંજૂર કરવામાં આવ્યા હતા શેર માટે વધારાની અરજીઓ નામંજૂર કરવામાં આવી તેના નાણાં શેર અરજદારોને પરત કર્યા કઈ નંબરની આમનોંધમાં કરવાના બીજા નંબરની શેર પરની રકમ નીચે મુજબ મંગાવવામાં આવી હતી અરજી વખતે કેટલા રૂપિયા 2.5 એટલે 2.5 રૂપિયા ચલો જો લખો અહીંયા અરજી વખતે આપણે કેટલા મંગાયા 2.5 રૂપિયા મંજૂરી વખતે શેર દીઠ કેટલા મંગાયા ચલો જુઓ મંજૂરી વખતે બી કેટલા મંગાયા 2.5 રૂપિયા પ્રથમ હપ્તા વખતે કેટલા મંગાયા ચલો પ્રથમ હપ્તાના બી કેટલા રૂપિયા 2 અને છેલ્લા હપ્તાના બી કેટલા ઓકે અહીંયા હવે કેટલા હપ્તા થઈ ગયા કુલ આમનોંધ કેટલી થશે 8 થશે 4 દુ 8 દરેકની 2 આમનોંધ ગણવા એશ્વર્યા કે જેને 960 શેર મંજૂર કરેલ છે એક એશ્વર્યા નામની શેર હોલ્ડરે આ કંપનીના શેર ખરીદેલા છે કેટલા કરેલા છે 960 શેર લીધા તે પ્રથમ અને છેલ્લા હપ્તાના નાણાં ભરી શકેલ નથી તો અહીંયા આપણે લખી દઈએ જુઓ આવી રીતે લખવાનું અહીંયા સાઈડમાં એશ્વર્યા નામની શેર હોલ્ડર છે જેની જોડે 960 શેર છે એને કયા નથી પૈસા ભર્યા તો કે પ્રથમ હપ્તામાં નથી ભર્યા અને એનો મતલબ મંજૂરી ને અરજીના પૈસા એને ભરી દીધા છે બરોબર ત્યારે વિનય કે જેને 1200 શેર મંજૂર કરેલા છે બીજો શેર હોલ્ડરનું નામ શું છે વિનિયો એની જોડે કેટલા શેર છે 1200 તે છેલ્લા હપ્તાના નાણાં ભરેલ શકેલ નથી એને ફક્ત કયા નથી પૈસા ભર્યા એનો મતલબ પ્રથમ હપ્તો ભરી દીધો હશે મંજૂરીના પૈસા ભરી દીધા હશે અને અરજીના પૈસા પણ ભરી દીધા હશે બરોબર આ સિવાય બાકીના શેર હોલ્ડર પાસેથી સમયસર બધી રકમ મળી ગઈ ऐश्वर्या અને વિનય પછીથી બાકી હપ્તાની રકમ કંપનીને ચૂકવી આપી હે ને જ્યારે મંગાયા ત્યારે બંને પૈસા ના આપ્યા જે પૈસા નથી ભર્યા એ છેલ્લે બધી એન્ટ્રીઓ પૂરી થાય એના પછી એને પૈસા બધાએ મોકલાઈ દીધા ઓકે ચલો વ્યાજની અસર આપ્યા વગર ઉપરના વ્યવહાર અંગે જરૂરી આમનોંધ કંપનીના ચોપડે પસાર કરો આપણે જો હવે દાખલાની કોઈ જરૂર નથી આટલી રકમ આપણી જોડે હોવી જોઈએ કોઈ પણ દાખલો હોય બહાર પાડેલ શેર મળેલ અરજીઓ વધારાની અરજીઓ અરજી વખતે કેટલા મંજૂરી વખતે કેટલા પ્રથમ હપ્તા વખતે કેટલા છેલ્લા હપ્તા વખતે કેટલા જે શેર હોલ્ડર છે કોણે કયા હપ્તા નથી ભર્યા બસ આટલી ખબર હોવી જોઈએ તો પહેલી બે અરજી અને મંજૂરીમાં તો બધા ભરાઈ જાય છે અરજી અને મંજૂરી વખતે કોઈ બાકી રાખતું નથી તો સૌથી પહેલી કોઈ એમનો થશે અરજીની કેટલી 2 અરજીમાં પહેલી એન્ટ્રી શું થાય બેંક ખાતે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર કોના ખાતે અરજી ખાતે ચાલો એટલે અરજીઓ કેટલી મળેલી છે 13.5 લાખ અરજી વખતે મંગાયા કેટલા કેલ્ક્યુલેટરમાં કરો 13,50,000 ગુણ્યા 2.5 કેટલા આવે
અહીંયા રકમ લખો હું અહીંયા 33,75,000 ઉધાર અને 33,75,000 જમા. ચલો આ દાખલા આ આમ નોંધમાં કોઈને કઈ કન્ફ્યુઝન ખરી? હવે બીજા નંબરની આમ નોંધ શું કરવાની? પહેલા નંબરમાં જે જમા કર્યું શું કર દો? ઇક્વિટી શેર અરજી ખાતે રકમ બી એટલી નથી. કેટલી જમા કરેલી છે? 33,75. તો ઉધાર બી કેટલી કરવાની? ઇક્વિટી શેરના પૈસા ટ્રાન્સફર ક્યાં થાય? મૂડીમાં. તે કોના ખાતે? ઇક્વિટી શેર મૂડી ખાતે. અને વધારાની અરજીઓના જે પૈસા પરત કરવાના એ કોના ખાતે લખવાના? બેંક ખાતે. એટલે આટલી ખબર પડી કે દરેક વિદ્યાર્થીને કે ના પડી? ઓકે, વધારાના શેર કેટલા છે? ગુણ્યા કેટલા કરવાના અરજીના? તો 1.5 લાખ ગુણ્યા 2.5 કરો કેટલા આવે? બેંક ખાતે જમા કેટલા કરવાના આપણે? 3,70,000 બરોબર ને? 3,75,000. આપણે કુલ મળ્યા હતા કેટલા? સોરી, અરજીના કેટલા છે? 33,75,000. એમાંથી વધારાના કેટલા પરત કરી દીધા? 3,75,000. બાકી કેટલા વધ્યા? એ કોના ખાતે લખાશે? અહીંયા મૂડી ખાતે. ઇક્વિટી શેર કોના ખાતે? આ બીજી રીતે રકમ મેળવી હોય તો પણ મેળવી શકાય. મૂડી એટલે વધારાના સોરી મૂડી એટલે બહાર પડેલ શેર સાથે ગુણાકાર. તો બહાર પડેલ શેર કેટલા છે? ગુણ્યા કેટલા કરો તો એ જવાબ કેટલો આવશે? 30 લાખ જ આવશે. તો એ જવાબ કેટલો આવશે? 30 લાખ જ આવશે. ક્લિયર? ખબર પડી કે ના પડી? ઓકે, હવે આગળ વધીએ. હવે જુઓ 13,50,000 ના 1.5 લાખની અહીંયા હવે આ ક્યાંય આમનોંધ આવશે નહીં. આપણે દરેક આમનોંધ હવે ક્યાં કરવાની છે? બહાર પડેલ શેર એટલે 12 લાખના શેર ઉપર કરવાની છે. ઓકે, મંજૂરી વખતે કેટલા મંગાયા? 2.5. 12 લાખ ગુણ્યા 2.5 એટલે 30 લાખ રૂપિયા મંગાયા. હવે બે આમનોંધ કોની થશે? મંજૂરીની. તો જુઓ અહીંયા ત્રીજા નંબરમાં ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે હે ને 12 લાખ ગુણ્યા કેટલા? 2.5 એટલે કેટલા રૂપિયા આવે? 30 લાખ. ચલો કમ્પ્લીટ ખબર પડી? હવે જુઓ આના પૈસા કંપનીને મળે એટલે કંપની શું કરે? બેંક ખાતે કે મંજૂરીમાં પૂરી રકમ મળી રહે છે, કોઈ બાકી રહેતી તો ડાયરેક્ટ શું લખીશું? ઇક્વિટી શેર કોના ખાતે? મંજૂરી ખાતે. કેટલા રૂપિયા? 30 લાખ રૂપિયા. કેટલા રૂપિયા? 30 લાખ. ચલો કમ્પ્લીટ ખબર પડી? ચલો હવે 5મા નંબરનો વારો આવ્યો. કયા નંબરનો? 5મા નંબરમાં જોઈ લો. હવે કોનો વારો આવ્યો? કેટલા રૂપિયા મંગાયા? 12 લાખ ગુણ્યા કેટલા કરવાના? 2 એટલે કેટલા આવે? 24 લાખ. ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર કોના ખાતે? કેટલા? 12 લાખ ગુણ્યા કેટલા છે? 2 એટલે કેટલા રૂપિયા આવે? 24 લાખ અને 24 લાખ. ચલો હવે આના પૈસા મળશે. કોના પૈસા? પ્રથમ હપ્તાના. પ્રથમ હપ્તાના પૂરેપૂરા પૈસા મળી જાય છે કંપનીને. પ્રથમ હપ્તામાં જુઓ એસરિયા નામની શેર હોલ્ડર 960 શેરના પૈસા ભરતી એટલા પૈસા શું મળશે? ઓછા. એટલે મળવાના બાકી હપ્તા ખાતે બી શું કરવાનું? ઉધાર. પહેલા કોના ખાતે ઉધાર થશે? અહીંયા જે પૈસા મળશે એ બેંક ખાતે ઉધાર. જે નથી મળતા એ મળવાના બાકી હપ્તા ખાતે. અને આ કોના પૈસા છે? તો કે તે ઇક્વિટી શેર કોના? પ્રથમ હપ્તા ખાતે. ઓકે, ઇક્વિટી શેર પ્રથમ હપ્તામાં આપણે આગળમાં ઉધાર કેટલા કરેલા છે? ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર કેટલા કરવાના? 24. તો ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે જમા ફી કેટલા કરવાના? 24 લાખમાંથી 24 લાખ પૈસા મંગાયા ને, 24 લાખ રૂપિયા કંપનીએ પ્રથમ હપ્તા મંગાયા. એની અંદરથી 960 રૂપિયા 960 શેરના પૈસા ભરતી નથી. એક શેરના કેટલા રૂપિયા છે? 2 રૂપિયા. 960 ગુણ્યા કેટલા કરો? 2 કરો એટલે કેટલા રૂપિયા આવે? જેટલા બી મંગાય 24 લાખ મંગાયા એમાંથી
એશ્વર્યા 1920 રૂપિયા નથી ભરતી, તો 24 લાખમાંથી 1920 શું કરતો? બાદ કરતો, તો કેટલા આવે? 23,98,080 રૂપિયા બેંક ખાતે ઉધાર થશે. ચલો આ કમ્પ્લીટ છ આમનોધમાં કમ્પ્લીટ ખબર પડી? હા, શું બેંક ખાતે? હા, બેંક ખાતે ઉધાર આપણે પ્રથમ હપ્તાના પૈસા મંગાયા એ મળશે બેંક ખાતે ઉધાર, પણ પૂરેપૂરા પૈસા મળતા એશ્વર્યા નામની શેર હોલ્ડર 960 શેરના પૈસા ભરતી નથી, એટલે કોના ખાતે ઉધાર થાય? વરે મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે. ક્લિયર? હવે બે આમનોધ કોની થશે? પ્રથમની થઈ ગઈ. હવે કોનો વારો આવ્યો? આખરી છેલ્લા હપ્તાને કેટલા રૂપિયા મંગાયા? 12 લાખ ગુણ્યા કેટલા થશે? 3, એટલે કેટલા આવશે? 36. ચલો કયા નંબરની આમનોધ? 7મા નંબરની આમનોધ. એમના એમ જ જે રીતે કરી છે એ જ ઇક્વિટી શેર છેલ્લા એટલે કે આખરી હપ્તા ખાતે ઉધાર, તે કોના ખાતે લખીશું? અહીંયા ઇક્વિટી શેર મૂડી ખાતે. ચલો હવે આખરી હપ્તામાં 12 લાખ ગુણ્યા 3 કેટલા રૂપિયા થાય છે? 36 લાખ ઉધાર, 36 લાખ જમા. હવે 8મા નંબર આના પૈસા મળે એટલે શું લખવામાં આવે? બેંક ખાતે ઉધાર. હવે આખરી હપ્તામાં પૂરેપૂરા પૈસા મળે છે? જોઈ લઈએ. જુઓ આખરી હપ્તામાં જુઓ આ ચોકડી છે ને આ ચોકડી છે. એશ્વર્યા નથી ભરતી, વિનય બી નથી ભરતી, એટલે મળવાના બાકી હપ્તા ખાતે શું આવશે? ઉધાર. મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર, તે કોના ખાતે લખીશું આપણે? ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે. આખરી હપ્તા ખાતે ઉધાર કેટલા કરેલા? 36 લાખ. જમા બી કેટલા કરવાના? હવે આમાંથી મળતા કેટલા નથી એ આપણે જોઈ લઈએ. જુઓ 960 એશ્વર્યાના શેર છે અને વિનયના કેટલા? 1200 960 કુલ કેટલા થાય? 2160. કુલ શેર કેટલા થાય? 2160 શેર ઉપર કંપનીને પૈસા મળતા, તો 2160 ગુણ્યા કેટલા કરવાના? ચલો 2160 ગુણ્યા 3 કરો. 2160 ગુણ્યા 3 કર્યા કેટલા આયા? મળવાના બાકી હપ્તા ખાતે કેટલા કરવાના? 6480. કેવી રીતે આયા જોઈ લઈ દો. 2160 ગુણ્યા કેટલા? બરોબર ને? હવે 36 લાખમાંથી 6480 રૂપિયા કંપનીને મળતા નથી, તો કેટલા મળશે? એ બાદ 35 લાખ કેવા બેટા? 35,93,520 રૂપિયા. આટલી ખબર પડી ગઈ? આ 8 આમનોધમાં કોઈને કઈ ડાઉટ? ઈઝી લાગે છે પ્રવેશ અને નિવૃત્તિ કરતા? હે ને? પ્રવેશ અને નિવૃત્તિના 1 કલાકમાં 3 દાખલા થાય, હે ને? શેર મૂડી કરશો તો તમારો સમય પણ બચશે, હે ને? પ્રવેશ અને નિવૃત્તિની અંદર 4 ખાતા બનાવવા પડે: પુનઃ મૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, રોકડ અથવા બેંક ખાતું અને પાકું સરવૈયું. એમાં આમનોધ એન્ટ્રી કરવી પડે, સરવાળો કરવો પડે, પાકાસરીના બંને બાજુનો સરવાળો સરખો થવો જોઈએ. આમાં ફક્ત કેટલી આમનોધ આવશે? 10 કે 11 આમનોધ આવશે, એનાથી વધારે આમનોધ આવશે નહીં. મેક્સિમમ કેટલી? 11. એનાથી વધારે હોઈ શકે નહીં. ઈઝી લાગ્યું? હાર્ડ? ઓકે. હજુ આની અંદર એક આમનોધ બાકી છે 9મા નંબરની. જુઓ આપણને છેલ્લે શું કહેલું હતું કે એશ્વર્યા અને વિનય પછીથી બાકી હપ્તાની રકમ કંપનીને શું કરી? ચૂકવી આપી. જે બાકી રાખ્યું તો એ ચૂકવી આપ્યા. તો જુઓ આપણે જોઈ લઈએ. અહીંયા પ્રથમ હપ્તામાં કેટલા બાકી છે? તો કેલ્ક્યુલેટરમાં લખો 1920. આખરી હપ્તામાં કેટલા બાકી? તો 1920 + 6480 કરો, 8400 રૂપિયા. 8400 આપણને પછીથી બંને શેર હોલ્ડર મોકલી આપે છે. મોકલી આપે એટલે કંપનીને પૈસા મળે. કંપનીને પૈસા મળે એટલે કોના ખાતે ઉધાર થાય? બેંક ખાતે ઉધાર. કેટલા આયા હતા? 8400. ઓકે. જ્યારે નતા મળ્યા ત્યારે આપણે કોના ખાતે ઉધાર કર્યા હતા? મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર કર્યા હતા. જ્યારે આપણને પૈસા નતા મળ્યા ત્યારે આપણે કયું ખાતું ક્રિએટ કર્યું હતું? નવું ખાતું બનાવ્યું હતું. મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર કર્યા હતા. હવે પૈસા આપણને મળી જાય છે, તો તે કયા પૈસા મળ્યા? જે નતા મળ્યા એ, એટલે કે મળવાના બાકી હપ્તા ખાતે. કેટલા રૂપિયા? 8400. ચલો કમ્પ્લીટ ખબર પડી ગઈ? કોઈને કઈ પ્રશ્ન? શ્યોર? 100%?